દર્શક મિત્રો, રાજુ કરપડાને લઈને આજે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, એકવાર ફરી રાજકારણની અંદર ધડાકો થવા જઈ રહ્યો છે. તમને બધાને ખબર છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી લોકોનો એક જ સવાલ હોય છે કે આખરેકાર રાજુભાઈ કરપડા હવે કયા પક્ષની અંદર જોડાશે? ભાજપની અંદર જોડાશે, કોંગ્રેસની અંદર જોડાશે કે પછી પોતાની જે પહેલા પક્ષ હતો એટલે કે આમ આદમી પાર્ટીની અંદર જોડાશે? તો જી હા મિત્રો, આજના સૌથી મોટા સમાચાર અને આજે રાજકારણની અંદર એક બહુ જ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. આખરેકાર રાજુભાઈ કરપડાએ ફાઇનલ કરી નાખ્યું છે અને લોકોને કહ્યું છે કે હવેથી હું આ પક્ષની અંદર જઈ રહ્યો છું. જી હા મિત્રો, કયો પક્ષ છે ચલો આપણે જાણી લઈએ. પહેલા વાત કરીએ કે રાજુભાઈ કરપડાની જે ગાડીઓ છે અને ખરેખર ગાડીઓની લાઈન થઈ ગઈ, 200 થી પણ વધુ ગાડીઓ મિત્રો પહોંચી છે અને રાજુ કરપડાનું હવે સ્વાગત કરવામાં આવશે આ પક્ષની અંદર. આખરેકાર કયા પક્ષની અંદર રાજુભાઈ કરપડા જવાના છે એ જાણી લઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો. રાજુ કરપડા જે ખરેખર વારંવાર સોશિયલ મીડિયાની અંદર તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને ઘણા લોકો કહેતા હતા કે રાજુ કરપડા ભાજપમાંથી લડશે, ઘણા કહે છે કે ના કોંગ્રેસની અંદર લડશે, પરંતુ આજે ફાઇનલ થઈ ગયું કે રાજુભાઈ કરપડા કયા પક્ષની અંદરથી લડશે. જ્યાં મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે તારીખ લગભગ 9 તારીખ છે અને આજના સૌથી મોટા સમાચાર એ છે કે રાજુભાઈ કરપડા હવે ભાજપ તરફ જઈ રહ્યા છે. જી હા મિત્રો, રાજુ કરપડાને લઈને 2-3 યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળ્યું છે કે રાજુભાઈ કરપડા છે એ ભાજપમાં જોડાવાના છે અને આજના સૌથી મોટા સમાચાર છે કે રાજુભાઈ કરપડાનું ભાજપની અંદર સ્વાગત કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપી દીધું ત્યારબાદ હવે રાજુભાઈ કરપડા ભારતની એટલે કે ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે. આખરેકાર ભાજપની અંદર જોડાવાના છે આ વાત 90% લોકો સાચી છે અને 90% યુટ્યુબ ચેનલની અંદરથી જાણવા પણ મળ્યું છે. આખરેકાર રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાશે પછી કયા કયા ધડાકા થાય છે અને કોઈ વિડીયો વાયરલ થાય છે તો સૌ પ્રથમ ગુજરાતની તમામ નાનાથી નાની અને મોટામાં મોટી અપડેટ આપતી આપણી યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટ સાથે હંમેશા જોડાવા માટે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. રાજુ કરપડા હોય કે ચૈતર વસાવા હોય કે ગુજરાતની કોઈ પણ માહિતી હોય, આપણી આ ચેનલની અંદર સાચી અને સચોટ માહિતી મૂકવામાં આવશે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો. બાકી તમારા મત મુજબ તમારું શું કહેવું થાય છે કે રાજુભાઈ કરપડાને ભાજપની અંદર જોડાવવું એ યોગ્ય છે કે અયોગ્ય? અને આખરેકાર રાજુભાઈ કરપડા જો ભાજપની અંદર ના જોડાય તો શું તેમને પોતાની ફરીથી પાર્ટીની અંદર એટલે કે આમ આદમી પાર્ટીની અંદર તેમનું સારું એવું નામ છે તો તેની અંદર જોડાવવું જોઈએ? તમારા મતે કયા પક્ષની અંદર જોડાવવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.